નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાં મોટો ખુલાસો થયો। 3 મહિના પહેલા પણ અહીં આગ લાગી હતી। એસઆઈટીની તપાસમાં આ ગંભીર હકીકત સામે આવી છે। જે તે સમયે જ્યારે આગ લાગી ત્યારે મહાનગરપાલિકાએ પગલાં નહોતા લીધા। મહાનગરપાલિકાએ પગલાં ન લેતા ફરી અગ્નિકાંડ સર્જાયો। 45 અધિકારી અને કર્મચારીના નિવેદન લેવામાં આવ્યા। गेम झोन में वेंटिलेशन की व्यवस्था ज न हती। कार्बन मोनोक्साइड प्रसरता टपोटप मृत्यु थया। अग्निकांड में 800 डिग्रीए तापमान पहुंची गयुं हतुं। एक पण मृतदेह में एक टीपू लोही पण न मळ्युं। लोखंड ने स्टील ओगळीने राख बनी गया। વધુ જાણકારી લઈએ સંવાદદાતા રહીમ લાખાણી પાસેથી। રહીમ, જે તપાસનો રિપોર્ટ સામે આવ્યો છે અને એ પણ હકીકત સામે આવી છે કે 3 મહિના પહેલા પણ આગ લાગી હતી, તો એ સમયે શા માટે પગલાં ન લેવાયા? જો ત્યારે પગલાં લેવાયા હોત તો આ સ્થિતિ આવી જ ન હોત। અમિતા, ચોક્કસપણે સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે। 3 એસઆઈટીની તપાસમાં તો ખુલાસો થયો જ છે, પરંતુ જ્યારે આગ લાગી ત્યારે પણ આપણે ગુજરાત ફર્સ્ટે કહ્યું હતું કે આ જ સ્થળ ઉપર 2 દિવસ પહેલા પણ એક આગનો બનાવ બન્યો હતો, પરંતુ ઢાક પીછોડો છે તે કરવામાં આવ્યો હતો। ને હવે એસઆઈટીના રિપોર્ટમાં પણ સામે આવ્યું છે કે 3 માસ પહેલા પણ આ જ સ્થળ ઉપર આગ લાગી હતી। એટલું જ નહીં, અમુક શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસે ગયા હતા ત્યારે પણ વિદ્યાર્થીઓ ઉપરથી પડ્યા હોવાની પણ વિગત સામે આવી છે। એટલે એક બાદ એક છે તે ટીઆરપી ગેમ ઝોનના ખુલાસા થઈ રહ્યા છે। તેને લઈને સૌથી કહી શકાય ચોંકાવનારી વિગતો સામે આવી છે। અત્યાર સુધી આટલી ઘટનાઓ બની છે, તો પછી પોલીસ દ્વારા કેમ કોઈ કાર્યવાહી નહીં, કે પછી મનપા દ્વારા કેમ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવી? સૌથી મોટો સવાલ છે। ત્યારે કેમ ખબર ન પડી કે આમની પાસે લાયસન્સ નથી? આ લાયસન્સ ચકાસણી કરવાની જરૂર છે, આ વિગતો લેવાની જરૂર છે। સાથે જ્યારે આગ લાગી ત્યારે 800 ડિગ્રી જેટલું તાપમાન છે ત્યાંનું હતું। કોઈ પણ વ્યક્તિ જો 100 ડિગ્રીમાં રહે છે ને તોય પણ આગમાં ભડથું થઈ જાય છે। આ તો 800 ડિગ્રી હતી, લોહી સુકાઈ ગયા, લોખંડ ઓગળી ગયા। આ પ્રકારની ઘટના છે ત્યારે બની છે। અનેક એવા તો મૃતદેહો હશે જ, અમુક એવા પણ લાપતાઓ હશે કે જે આ આગની અંદર છે તે રાખ પણ બની ગયા હશે। અનેક પરિવારોને તો પોતાના પરિવારજનોના જે રાખ પણ નહીં મળે તેવી પરિસ્થિતિ ઊભી થવાની છે। હાલ તો જે રીતના સુભાષ ત્રિવેદી સાથે પણ વાત કરવામાં આવી હતી, જે રીતના અધિકારીઓ સાથે તેમણે નિવેદનો લીધા છે, સાથે સાથે અમુક પુરાવા છે તે પણ સુભાષ ત્રિવેદી દ્વારા એકત્ર કરવામાં આવ્યા છે। આજે આખો આ રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવશે। પ્રથમ દ્રષ્ટિએ અને સરકારમાં પ્રથમ રિપોર્ટ છે તે સબમિટ પણ કરવામાં આવશે। એટલે કહી શકાય કે એક બાદ એક છે તે ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે। આગની ઘટના અગાઉ પણ બની ચૂકી છે, તો ત્યાં સુધી તંત્ર કેમ મૌન રહ્યું? કેમ ત્યારે ખબર ન પડી કે આમને લાયસન્સ છે કે નહીં, ફાયર એનઓસી છે કે નહીં? આ તમામ વિગતો ચકાસણી કરવાની જવાબદારી મનપાની હોય છે। લાયસન્સ ઇસ્યુ થઈ ગયું છે, પોલીસ કમિશનર દ્વારા જો ઇસ્યુ કરવામાં આવ્યું છે, તો ત્યારે જ કેમ ખબર ન પડી કે આમાં ભાઈ આટલી ખામી છે, આને અટકાવો અને બંધ કરાવો? એટલે તમામ અધિકારીઓ છે હાલ શંકાના દાયરામાં સેવાઈ રહ્યા છે। પરંતુ હાલ જે સરકાર દ્વારા જે મુખ્ય અધિકારીઓ છે તેમની બદલીઓ કરી નાખવામાં આવી છે, તો 7 અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે। ત્યારે હજી પણ આગામી સમયમાં ઉચ્ચ અધિકારીઓ સામે પગલાં લેવાય અને એફઆઈઆર નોંધાય તેવી પણ શક્યતાઓ છે તે સેવાઈ રહી છે। જી અમિતા। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો રિપોર્ટ હવે સરકારને રજૂ કરાશે। એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદી જે પ્રાથમિક રિપોર્ટ સરકારને સોંપશે। અગ્નિકાંડમાં અધિકારીઓ પાસેથી જરૂરી દસ્તાવેજ કબજે કરવામાં આવ્યા। આ અગ્નિકાંડમાં હજુ પણ તપાસ ચાલુ છે। સુભાષ ત્રિવેદીએ આશ્વાસન આપ્યું છે જરૂરી પુરાવા પણ એકત્ર કરવામાં આવશે અને બીજી વાર આ પ્રકારની ઘટના ન બને તે માટે કામગીરી કરવામાં આવી રહી છે। પ્રથમ રિપોર્ટ જે 72 કલાકમાં આપવાનો છે, જેને લઈને આજે સરકારને આ રિપોર્ટ સુપ્રત કરાશે। રાજકોટ અગ્નિકાંડને લઈને જે રીતના એસઆઈટીની તપાસ કરવામાં આવી છે, તેમાં જે એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીને આખી જવાબદારી સોંપવામાં આવી હતી, તેના અધિક્ષકના સ્થાન હેઠળ જે આખી તપાસ હતી તે કરવામાં આવી હતી। આજે તે જે દ્રશ્યો જોઈ શકાય છે, સુભાષ ત્રિવેદી રાજકોટથી ગાંધીનગર જવા રવાના થઈ રહ્યા છે। જે તપાસની અલગ અલગ ટીમોની જે જવાબદારી હતી તે જવાબદારી તેઓના હસ્તક હતી। સુભાષ ત્રિવેદી સાહેબ છે, આપણે તેઓની સાથે વાત કરો। સાહેબ, ખાસ એસઆઈટીમાં આપ હતા વડા, જે તપાસ કરવામાં આવી છે, પ્રાથમિક રિપોર્ટ પણ આજ કંઈક સરકારમાં રજૂ કરવાના છો સાહેબ? સરકારશ્રીની સ્પષ્ટ સૂચના છે કે આમાં એકદમ નિષ્પક્ષ, ન્યાયી અને એકદમ સત્યની સાથે રહીને તપાસ કરવાની છે।
કોઈને પણ અન્યાય ન થાય એ જોવાનું છે. પ્રાથમિક તપાસ કરેલી છે, દસ્તાવેજો કબજે લીધેલ છે અને આગળની તપાસ ચાલુ છે. સર 7 સસ્પેન્ડેડ અધિકારીઓ છે એમની ગઈકાલે રાત સુધી પૂછપરછ થઈ હતી, એમની ધરપકડ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. એ તપાસ અમલદાર અને તપાસ એજન્સીનો વિષય છે. અમારો વિષય છે કે આ ઘટના કેવી રીતે બની, કોણ જવાબદાર છે અને આવી ઘટનાઓ ફરી ના બને એના માટે શું આગમચેતીના પગલાં લેવા જોઈએ અને કેવી ફૂલ પ્રૂફ સિસ્ટમ બનાવવી પડે. સરકાર બહુ ચિંતિત છે કે આવી રીતે નિર્દોષ નાગરિકોના મૃત્યુ ન થવા જોઈએ, દુર્ઘટનાઓ નહીં બનવી જોઈએ. એના માટે સિસ્ટમ બનાવવા માટેની આ કાર્યવાહી છે. તંત્રના અધિકારીઓ વધુ જાગૃત બને, વધુ તકેદારી રાખે, એ સરકારની મનસા છે. સાહેબ, આમાં જો વાત કરીએ તપાસમાં કેટલા અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી છે? પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, આ તમામ લોકોની પૂછપરછ થઈ શકે છે? આ તપાસમાં આનુષંગિક રીતે સંકળાયેલા તમામ વ્યક્તિઓની તપાસ કરવામાં આવશે, પૂછપરછ કરવામાં આવશે. અત્યાર સુધીમાં લગભગ 25-30 અધિકારીઓની પૂછપરછ કરી છે, દસ્તાવેજો કબજે લીધેલા છે. થેન્ક યુ. સુભાષ ત્રિવેદી, જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે કે તેઓ હાલ જે તપાસ પૂર્ણ કર્યા બાદ જે પ્રાથમિક રિપોર્ટ છે તે પોતે ખાસ જે સરકારમાં છે તે સોંપવાના છે. હાલ તેઓ રાજકોટથી ગાંધીનગર તરફ જઈ રહ્યા છે. 25 જેટલા અધિકારીઓ છે તેઓની પૂછપરછ છે તેઓના દ્વારા કરવામાં આવી હતી અત્યાર સુધીમાં. એટલે કહી શકાય કે જે રીતના રાજકોટ જે એસઆઈટીની જે રચના કરવામાં આવી હતી તેને લઈને જે સુભાષ ત્રિવેદી તેમના અધ્યક્ષ સ્થાને હતા ને જે અત્યાર સુધીમાં 25થી વધુ અધિકારીઓ છે તેઓની તપાસ કરવામાં આવી હતી અને હાલ જે પ્રાથમિક રિપોર્ટ છે તે સરકારમાં પણ સુપ્રત કરવામાં આવશે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યભરના ગેમ ઝોનની ચકાસણીને લઈને સૌથી મોટા સમાચાર. રાજ્યના 8 મહાનગરમાં ગેમ ઝોનનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપાયો. આ તમામ મહાનગરમાં આવેલા ગેમ ઝોનની તપાસ પૂર્ણ થઈ છે. કુલ 101 ગેમ ઝોન જ્યાં તપાસ કરવામાં આવી. અંતે બંધ કુલ 20 ગેમ ઝોન જે સીલ કરવામાં આવ્યા છે. 21 ગેમ ઝોન હંગામી ધોરણે બંધ કરાયા. સૌથી વધુ અમદાવાદ શહેરમાં 34 એકમ પૈકી 5 સીલ કરી દેવામાં આવ્યા છે. 29 એકમ બંધ કરાયા છે. રાજકોટ શહેરમાં 12 ગેમ ઝોન પૈકી 8 સીલ કરવામાં આવ્યા અને 4ને હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યા છે. વધુ જાણકારી લઈએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી. નિકુંજ, જે પ્રકારેની કામગીરી કરવામાં આવી છે, કેટલાકને હંગામી ધોરણે સીલ કરવામાં આવ્યા છે, કેટલાકને સીલ જ મારી દેવામાં આવ્યા છે. કયા ધારા ધોરણના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે અને હજુ પણ શું આ કાર્યવાહી આગળ વધશે? જી અમિતા, રાજકોટ ગેમ ઝોનની અંદર અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે 8 મહાનગરપાલિકાની અંદર આવેલા ગેમ ઝોનની ચકાસણી માટેના નિર્દેશ કર્યા હતા, આદેશ કર્યા હતા અને તે માટેની ટીમની પણ રચના કરવામાં આવી હતી. આજે આ તમામ મહાનગરપાલિકાના ગેમ ઝોનની ચકાસણી બાદનો રિપોર્ટ જે છે તે રાજ્ય સરકારને સોંપવામાં આવ્યો છે અને મહત્વની વાત એ છે કે 8 મહાનગરપાલિકાની અંદર આવેલા ગેમ ઝોનોની ચકાસણી કરવામાં આવી, જેમાં 101 જેટલા ગેમ ઝોન રાજ્યના 8 મહાનગરપાલિકાની અંદર એવા હતા કે જે ફાયર સેફટી હોય, સુરક્ષાકીય બાબતો હોય તેને લઈને તેની પૂર્તતા નહોતી થતી, જોખમકારક હતા અને તેના કારણે રાજ્યના 101 જેટલા ગેમ ઝોન જે છે તે બંધ કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્યના 20 ગેમ ઝોન એવા છે કે જે સુરક્ષાની દ્રષ્ટિએ એકદમ હલકી કક્ષાના, નિમ્ન કક્ષાના અને કોઈ પ્રકારની ફાયર સેફટી કે પછી સુરક્ષાની કોઈ વ્યવસ્થા ન હોય તે પ્રકારના હતા અને તેના કારણે રાજ્યના 20 કરતાં વધુ ગેમ ઝોન જે છે તેને સીલ કરવામાં આવ્યા છે. રાજ્યની 8 મહાનગરપાલિકામાં સૌથી વધુ ગેમ ઝોન જે છે તે અમદાવાદ શહેરની અંદર છે, જેમાં 34 ગેમ ઝોન કુલ અમદાવાદ મહાનગરપાલિકા હેઠળ આવે છે, જે પૈકી 5 જેટલા ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યા છે, જ્યારે 29 જેટલા ગેમ ઝોનના એકમો જે છે તેને હંગામી ધોરણે બંધ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. જ્યાં ટીઆરપી ગેમ ઝોનની અંદર અગ્નિકાંડનો ઘટના બની તેવા રાજકોટ શહેરની અંદર 12 ગેમ ઝોન આવેલા છે. આ 12 ગેમ ઝોન પૈકી 8 જેટલા ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યા છે, જ્યારે 4 જેટલા ગેમ ઝોન જે છે જેને હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યા છે. તો રાજ્યભરની અંદર 8 મહાનગરપાલિકા જે આવેલી છે ત્યાં આ પ્રકારના તપાસ માટેના આદેશ આપવામાં આવ્યા હતા. તેનો રિપોર્ટ આજે બપોર પહેલા સબમિટ કરાવવાનો હતો, તે રિપોર્ટ સબમિટ થઈ ચૂક્યો છે, જેમાં જોખમકારક ગેમ ઝોનને બંધ કરવા માટેના નિર્દેશ છે, જ્યારે
અમુક ગેમ ઝોન એવા છે કે જેની અંદર સુધારાની જરૂરિયાત છે તેવા ગેમ ઝોનને હંગામી ધોરણે બંધ કરવા માટેના આદેશ આપ્યા છે. અમિતા.